પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો, ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે. કયા કયા? તો લલિત કલા અને નિદર્શન કલા. બરાબર. જે લલિત કલામાં શું? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. આ ખાસ યાદ રાખજો કે ભારતીય સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો ભારતીય સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: ધાર્મિક, ધર્મેતર અને યાત્રીઓના વર્ણન. હવે આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. હવે અહીં ખાસ યાદ રાખવા જેવું કે વેદોની સંખ્યા કેટલી? તો 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને વેદોને સમજવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી? તો વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. ખાસ યાદ રાખજો, કયા 2 મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે? એટલે કે જેમાં સંસ્કૃતિ, સમાજ અને ધર્મ 3 બાબત જોવા મળે છે. તો તે રામાયણ અને મહાભારત, આ બંને મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. હવે ખાસ યાદ રાખજો, મહાભારતના રચયિતા કોણ? તો વેદવ્યાસ રચિત. અને તેને પ્રારંભમાં કયા નામથી ઓળખાતું? તો જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. ખાસ યાદ રાખજો, ઉપનિષદોની સંખ્યા 108 છે, જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો છે. 108માંથી આ તે મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત છે. એટલે કે ભાગવતને આપણે એક વિશિષ્ટ ગ્રંથ તરીકેની ઓળખ ધરાવે છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમી નિકાય અગત્યના ગ્રંથો છે.
નાગસેનનું મિલિંદ પાનહો એટલે કે પ્રશ્નો અને આર્યમસી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધનિકાય, મજ્જિમનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. આમાંથી ખાસ યાદ રાખવા જેવા પ્રશ્નો કે બૌદ્ધ ધર્મોના મૂળ ગ્રંથોને શું કહેવાય છે? તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. અને તેના પ્રકારો કયા કયા છે? તો સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક તેના મુખ્ય પ્રકારો છે. આ આપણે જોયું બૌદ્ધ ધર્મ વિશે. હવે આવે છે જૈન ધર્મ. તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ખાસ યાદ રાખજો જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે? તો આગમો, આચાર અંગ અને વૈતાલિક દૈશાવૈતાલિક સૂત્ર છે. તો આ આપણે ધાર્મિક સાહિત્ય વિશે જોયું. હવે નેક્સ્ટ આવે છે ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. કે જેની વિષય વસ્તુ ધર્મની બહાર છે એટલે કે તેની અંદર જે લખાણ છે તે ધર્મની બહાર છે, તો તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્ન, વાસવદત્તમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો સ્મૃતિ ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? તો સ્મૃતિ ગ્રંથો એ ધર્મેતર સાહિત્ય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વ 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશિસ્ત કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિસ્તના લેખક હરિશેણ હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિસ્તના લેખક વીરસેન શાબા હતા. બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશિસ્ત કરી છે. નેક્સ્ટ આવે છે વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે.
એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુ અને સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આ આપણે જોયું વિદેશી મુસાફરોના વર્ણનો, એટલે કે વિદેશથી તેઓ આપણા દેશ એટલે કે ભારતમાં ફરવા માટે આવે અને પોતાની નોંધપોથીમાં કે નોંધમાં તેઓ નોંધ કરતા. તો આજના વિડીયોમાં આપણે પ્રાચીન ભારતમાં કલા એટલે કે કઈ બે કલા, તો લલિત કલા અને નિર્દેશન કલા વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ભારતમાં સાહિત્યનો વારસો, તેમાં 3 ભાગમાં વહેંચાયેલું છે. તો કયા કયા ભાગ? ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો, એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું આપણે જોયું ધાર્મિક સાહિત્ય. તો તેમાં આપણે વેદો વિશેની તેમજ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ગ્રંથો વિશેની માહિતી મેળવી. ત્યારબાદ ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય એટલે શું? તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ આપણે જોયું વિદેશી મુસાફરોના વર્ણનો. તો આજના વિડીયોમાં આટલું આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.